પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે હેતુસર તારીખ 6 અને 7 ડિસેમ્બર 2 દિવસ સુધી રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનની રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી। આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, BM સરગરા, જિલ્લા પશુપાલન અધિકારી વિક્રમ સુવાતર, હારીજ ખેતીવાડી અધિકારી, રાધનપુર વિસ્તરણ અધિકારી ખેતીવાડી ભરતભાઈ ચૌધરી, મદનસિંહ સંશોધન વૈજ્ઞાનિક CK દેસાઈ, રાધનપુર તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર પાટણ। આજે રવિ કૃષિ મહોત્સવ 2024 દ્વારા અંતર્ગત આજે રાધનપુર મુકામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું। એમાં રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા અને જે ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે મોદી સાહેબે 2005થી કૃષિ મહોત્સવ શરૂ કર્યો, આજે 2017માં એ ખૂબ જ સફળતાપૂર્વક જે ખેડૂતોને સરકાર દ્વારા જે એને સહાય ચૂકવે છે એની સહાય પણ આપી અને ભવિષ્યમાં પણ માર્ગદર્શન એવું આપ્યું કે કૃષિ મહોત્સવમાં વધારે ને વધારે ખેડૂતો એ સહાય લે અને એક કૃષિ મહોત્સવને સારી રીતે આગળ વધારે અને લોકોને એ લાભથી એનો લાભ મળી રહે એટલા માટે આયોજન સુંદર કર્યું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ આયોજન થયું છે। એ બદલ અધિકારીઓનો ખૂબ આભાર। ગુજરાત સરકાર દ્વારા 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે, જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે। શું નામ છે તમારું? મારું નામ વિક્રમભાઈ સુવાતર, નોડલ અધિકારી રવિ કૃષિ મહોત્સવ।